વ્યા કરી કરીને તો તમે ફેર આમ તો તમે જો તો તું એમ શેડવાનો ટાઈમ મળતો નહીં અને શેતરે હું કહી ગયો ફરી થાચા ને હું તો બંધણી છે ને લખો બંધણી થઈને જ લખો લાવ્યો હતો આ પીઓમ તો એક બાઇક હતું ને એ મેં તો અડાડું વેચું પડ્યું કેમ કે પૈસા વગર તો શોથી લાવવાનું પીવું કે હવે હેડવા માં તો મારો આવ્યો છે હેડ તો 4 ફરી રૂન નાવો તો એક કામ કરો આ રજકા બાજરી વાટી છે એના પૂળા તૈયાર થઈ ગયા છે થોડાક નાવ પૂરા વેચી મારું અને બાઇક બીજું નવું લાવું પૂરા વેચીને ના હાલ તો પૈસા કોઈ નહીં તરત તો આ કાયમી કા વિયમ ફરવું નથી હેડતું તો શાનું ફરવરાય કેમ કે હટ જઈને આવે ને તો કોઈ ગમે ની કંકુતરી હોય તો ફટ લઈને કંકુતરી આલી જઈને આવતા રહે તરત આ ખેતરનું કોમ જે કરવું હોય કોઈ આખા પાછું કોઈ વાડ કોટો જે કરવું કરી અને પછી સીધા કંકુતરી વળી પાછા હેડતા બાઇક તો લાવવું જ પડશે પૂરા તો વેચી જ મારું ગમે કોઈ હારા ઘરા 20-25 રૂપિયા જે આવે અરે મારા બધા પૂરા કેમ દેખાતા નહીં પૂરા આ હું મારો વિલમ જોવાનું કોઈ કીધું નહીં ને આ પૂરા કયો ભરી ગયો આ તો કેટલા વખલા પડ્યા છે 1 2 3 4 5 6 વખલા જંજરા માપના પડ્યા છે મોટા ઢગા હતા તે ચિયો ભરી ગયો છે લ્યા મેં કોઈને વેસાતા આલ્યા નહીં ના ભરી ચિયો ગયો આ વગર કીધે લ્યા મારા પૂળા ચિયો લઈ ગયો હું તો વેસવાની વાત કરતો હતો ઓને શું ખબર કે પૂળા વેસવાના છે અને વેસવાના છે તો મને ખબર છે હાલવાના છે પણ એને ચો પૂછ્યા વગર ના લઈ જવરાય ને ભાવ તાલ મોણસ કોઈ છે નહીં ચિયો મોણસ લઈ ગયો હવે મારે ગોતો કે ને આ પૂળા ભરી ચિયો ગયો હવે ચિયાના ઢોરો સાર ખાતા છે મને શું ખબર હવે અત્યારે ઢોરો મારા તો ભૂસે મરી જાય હું તો કીધું ઢોરો તો કોતરો કરીને થોડો ગમે તે વાયડમથી લઈને નાખ્યું પણ બાઇક તો મારે લાવવું છે બાઇક લઈને પૂરા વેચીને તો બાઇક લાવવાની વાત કરું છું ને મારી પહેલાં વહેલો ઉઠ્યો ચિયો હવે શું કે એને વેચી મારું કે એના ઘેર લઈ જઈ ચિયો હશે તો શું અમને પડે હા ચિયો હશે હાથમાં આવે તો ચોખલા ભાજી નાખવા દે મને જોવાયું હશે ને ઉપાડી લઈ જશે કોઈ જાતો નાઈને લઈ ગયો વગર કીધું શ્રી લઈ જાય મારા ક્ષેત્રો ચમ શનિ હાથનો અડેમ ના વગર પૂછે હજુ તો વાલા વગર પડતી એમને ખબર પડતી હોય અને પૂછવું પડે ને એને લઈ જાવ તો કદાચ પસા પૂડા લઈ જાય કદાચ એ ઉછી ના કદાચ વગર પૂછે ના લઈ જાવ ને મારા ક્ષેત્રમાં પૂડા ના એમ ચાલતું છે લઈ ચિયો જાય ના વગર પૂછે ચિયો લઈ જાય વસમાં થોડા હાનો પડેલો તમે જો તો ક્ષેત્રના જેડે આ જડી કાળગા પડે કાળગા કે રાશે નહીં આ એક કાળગું રાશ્યું મારા ઓલે આવડું હવે આવડું કાળગું હું ખાઈ કુલ્યા આ મારા ઓલે રાશ્યું કાળગું જણા તો બધા વેણી જશે કાળગા વેણી જા અને સારના પૂરા ભરી જા એટલે આજ તો છોડું ના હાથમાં આવે તો છે ને ખબર છે ના હાથમાં આવે મને એકદમ જોવા દો આ સમય ઉપાડી લઈ જો શું કર્યું છે ભરી જશે એટલે આ બાવડા લારી જેવું શું ભર્યું લ્યા એટલે ટ્રેક્ટરની ભાત છે લ્યા એટલે ઓની જેટલી હેમત તો મારા ક્ષેત્રમાં ટ્રેક્ટર લઈને ભરીને પૂરા જતો રહ્યો છે ભરીને એટલે આવો ચિયો હશે મળદનો બચ્ચો આ વાઘના ક્ષેત્રમાં સાર તોણ જો લ્યા ચમ લખો ફરતા ને ચમ કોઈ એટલે આ ચિયો લઈ ગયો છે તું મમ્મી સાથે આવી તો મારા પૂરા ચિયો ભરી ગયો છે તું ચમ આ ચિયો કે બોલતો નહીં એમ કે હું લઈ ગયો એમ ચમ કોઈ કહેતો નહીં લ્યા આ ઓથરી ગયો છે આ ટાયર આ હેડી લ્યા પગે જવું પડશે હવે યાનું આ ટોલું વળગાડી ના આવેલો છે લ્યા આ હેડ્યો ઓય જો છે ઓથરી હોય તો લઈને જો છે આ વાર અલ્યા પણ આ વગર લ્યા ઓને તો હવે મારે શું કરવું લ્યા હાથમાં આવે તો જણે હાથને પગ ભાઈ નાખો તો હવે કોઈ દાડો મારા ક્ષેત્રમાં હેડવાનું નોમ ના લ્યો તાર તો સાર પૂરા ભરાની વાત છે પણ હેડવાનું નોમ ના લ્યો ચોખલા ભાઈ નાખવા તો એને ખબર નહીં જુમારી અને એ પાછા રોમલાન ક્ષેત્રમાં થઈ લ્યા જો હેડ્યો પાછો જો એના બાપનું હોય ને એમ પાછો સાહેબ ભરીને જો આ જડો કુદાર્યા હોય એ આપણી વસે લેડો હશે તો પાછા કોમ જાથી આ પટલાન ક્ષેત્રમાં જો છે આ પટલાના ક્ષેત્રમાં જો હતું હોય આટલા ફસાયેલું છે દાબીન પૂળા ભર્યા છે આ ટ્રેક્ટર સ્લીપ મારી ગયું છે કેવા હળવાળો હેડ્યા છે એના બાપનું રાજવન એના બાપે જન્મ ના તો પૂળા એને રટકા બાજરી એને વધારી હોય ના આશીર્વાદ મહેનત એને કરી હોય ગાયની ઓર આશી હોય લઈ જશે ને એટલે આ ચિયો અવાજ કરે છે યો બખાડો વસ્તુ બોલો હોબી સાચી હતું હું ચારનો બોલું છું ચમ કોઈ આવતા નહીં આ
ચોર હોય તેમાં નહીં બોલતા અને હોમાં નહીં આવતા સૌ કરો તો આટલી કડે હોમે ચિયો કઈ ઉભો રહો હજુ આવતા ચેવા લઈને હેડ્યા પાછા આયા આ જ્યાં ચેવું વાલ્યું પાછું ચેવું વાલ્યું હતો ઘરના ક્ષેત્રમાં વાલ્યું એમ કેવું વાલ્યું છે પાછું આ લાકડું બાદ મેળવા જો નકા તો મારા ઉષા આયા પાછા ભરી જો એવા છે આ તો સાર તો લઈ જા કોને બાદ મેળવા જો હેલાર તો આડું કહી દેવા જો શું પડ્યું ઓય શું પડ્યું ગોતો તો પડશે હા ના બાદરી બાદરી વાઢી પડી છું રોમલા ની રોમલા નથી રોમલા ની સીપુડા સાર તો છે પણ હવે હાલવા નહીં આટલા ટોલ હતું ને હું લાવી દીધી સાર છે એટલે સાર છે પણ વેચવાનું નહીં હવે આવા નવા પૂળા છે એટલે હું ચાર નો ખોળું છું સાર તો તું કેમ મને કહેતો નહીં કરતું કે રોમલા ની પૂળા છે આટલું ટોલ હું લાવી દીધું હવે સાર જ નહીં રોમલો કે ના એમ ના એટલે મારું મારે જાવું તો પડશે આમ સારું હોય તો મને આલ્યા કરે હે પણ વેચવાનું જ નહીં પણ વેચવાનું નહીં તો પણ મને આલ્યા કરે રહેવાનો જ નહીં રોમલો ના જ પાડતો હતો એમ પણ માર તોય જાવું પડશે એટલે પણ તમે પકડો છો મને જવા તો જો તમે ભલે કે ના વેચવા નહીં આ તો રહેવા જ જો પણ એમ હું નહીં કહેતો પચાવ વાપરતો ખરા તમે તો વાપરતા જ નહીં ભલે ના વેચવા નહીં પણ મને એવો હાલ છે મને એવું ખબર છે એમ પણ રોમલો મને ના પાડતો હતો શોખી ના પાડતો તને આલી છે મને આલ્યા વગર રહેવાનું નહીં વેચાતી મન જવા દે તું મન જવા નહીં હાલવાનું હે નહીં હાલવાનું ના પાડતો એટલે આ મારો બેટો પચો મારો બેટો મન ચમ પકડ પકડ કરે કોક ડાયલ માં કાળું છે પણ જાવું તો સહિત કોક બીજું મોહલું કરીને પચા હા ફ્રેન્ડ માર બીજું કામ છે તો હું ના હોય તો નીકળ તો ના વેચવાની હોય તો હારો હેરો હારો મથુરજી પાસે તો હું જૂઠું બોલ્યો છું પણ સાજ હું લાગે છોડે હવે જો અરે રોમલા કહે તો મારા મોર બોલી જાય હવે કોક આર્યા કરવું પડશે મારા સાપો કઈ બનાવી લે અલા રોમલો મારો બેડો ની હોય કરશે અરે સાપરો બાપરો મારો બેડો ખેતર વાતે બનાવે છે અલા ગટુ હા અલા રોમલાન ભાળ્યો તો ના તો તું જો જઈને આવ્યો હું તો બાજરી કાઢા જો તો પણ ઠેસર ના મેલી પાછું લઈને આવતો રહ્યો બાજરી વાડી જો છે અને તો એટલે શું વાત કરો છો પાઠીએ લીધી કહણે ભેગા કઈ ના છે અને તો સાર વેચવાની છે ના સાત તો નહીં વેચવાનું અમારા ઢોરા હતા નહીં વેચવાની એમ હું સાર હારું હેડ્યો તો કીધું રોમલાન ગોતો ગોતો કર્યા કરીને વેચવાની હોય તો ઇન્જિન હશે તો એવું એમ ને હારું હેડ તો હું એ જાઉં છું હા બેટા કોઈ કહેતા નહીં મારા સાર વેચી પણ એક દાડો તમે વર રાખો સારના હાલે હારા ખર્ચી નાખું તારે મારા બેટા રોમલે તો સાર બાર તો વેચે મારી અને મને તો કીધું જ નહીં એટલે મથુરજી સાર બાર લઈ જાજો અરે મારો બેટો છે ને પૈસાનો બહુ લાલસુ છે કે તમે મથુરજી કોઈનું વાનું હાલતા નહીં કે તે મને કઈ નહીં આલે હું અમે કદી કોના આલ્યા કના રાશા કદી હાલવાય નહીં પણ રોમલા બોલે સાર તો લઈ જ આવ્યું છે અને અલે આ ચો સાર વાડે ઓય આહો તારી વિરવા છે તો હા સાર વાડું સાર એટલે તમે તો કહેતા હતા રાવણ તમે પેલા સાર નહીં વાટતા એટલે બધી કામ બધું તો રાવણ જાવ પડે સારે વાડી પડે એટલે પણ તમે તો મોટી બાગડી બોડે કેટલી પંચાયત કરો છો અમે વાડી કે કોઈ સાર નહીં વાટતા અમાર તો ડોસી બેઠા બેઠા ખાવા આલે છે એટલે આ રાતના બરોબર ના મારા લાગે છે ભોગા થાવા મેં હબળ્યા રાત તો બધું કરવું પડે બધું બૈરો ઉપર ના ઠેલી પડે આપણે સારે વાડી પડે કશું નહીં અમે આ યાટી યાટી ફરરા ને હબળો તમે સાલે તમાર એમ કરો કે હુકી સાર લઈને આલો કે ડોસી તો લીધી તો હીરી લીધે જાય એટલે હુકી હાટે દૂધ ના કાઢી લીલી વાટવી પડે એટલે આ તો લીલી તો હીરા લેહી હુકી તમાર લાઈન રાખવી હોય અમે આ સુકી સાર રાખવા ફરસ હતા એટલે અમાર તો ખાલી એક ભારો વાટીને જાય ઘણી થઈ ગઈ મોટી મોટી પંચાયતો કરે છે ડોશીના બીકમાં ચેવી સારો વાટે છે કાલ તો આવો રાવણા ખબર પડે તમારી તો જો બોલવાય ના જ્યું ગતું વાર રાખો વાળો હા કોઈ વાતો નહીં તમે તાર ખાઈ જઈજો શું વાતો અમને તો કોઈ લાસારી નહીં પડતી સાર તો વાટવી પડે એમ જ શું નવી છે તમે તો બધું તમારે તો બૈરમ ફૈરમ બધું કરે અમારે તો બૈરમ આપણે શું કરી બધું એક ઉપર ના નહીં લેવરાય બૈરમ થોડો ટેકો કરાવવો પડે અથુરજીને બે ડોસીઓ છે ને એટલે પાવર કરે છે એક સાર વાટો ને એક સોળ છે ભરે અને બધું કોમ કરે તેમાં એટલો પાવર કરીને બધા ગંઢિયા સાર વાટી કયો ગંઢિયો નહીં વાટતો વાર બધા હમણાં તમે જોજો રાવણામથી આવી અને 3 વાગે બધા સારે જ વાટતા હોય છે આવી રીતના અમારી ગોળે અમે વાટવાની છે વાટી છે અને વાળી બીજાની વાતો કરે ડોસી મને યાત્રા લેવા મેલા પછી અલ્યા યાદું તું પડ્યું અલ્યા છોટું મોટું છે
એટલે કે જે ડોશીને ઘેર જઈને જાબે શું હાલો પણ આ તો લઈ જાવ વાને ઉપાડી જ જાવું છે પણ બધાને ચેટલો છે વન તો આમ તો મળી ગયું સારું કર્યું ને કાં તો તારી ગાલીઓ ભવન તો જ મારે બધાને ચેટલો છે પણ કશું વધો નહીં આના કરી અને લઈ જાવું છે પણ રોબલો ભાડા ના કે મારા બડો મારી મારીને તોડીએ તોડી નાખશે મારલો છે પણ અરે અરે દાદા હા બોલો આ શું લીધું છે આ યાદરા લીધા નાચ છે નાચ હોય નાચ તું નાચ છે આ શું કેમ નાખવું છે અલે આમ મરી જાય એવું અમને એમ તો આટલો બધો વજન ઉપાડી નહીં અલ્યા તેમ તો તમે એમ કહો કે આખો દાડો ઉપાય ઉભો રહ્યો તો ઉભો થઈ રહ્યું એમ તો અને ચોટ લાયા હતું બધું લાકડું આ તો ભાઈ મળ્યું છે બસમાં પડી તું લાવ કોકની વાડે ચોરી જ નહીં કરી ના ચોરી નહીં કરી જો તો લાકડ રાખવા પણ મળ્યા નહીં એટલે હું તો પડી તું લાવ લેતો છું મન લાગતું નહીં કે તું તારી વાડનો લાયો હોય મારા વાડે જ લાવી યાર તમે વિશ્વાસ રાખો મારા ઉપર ગતું વિશ્વ આગળ તું સોર છે કે મને બધી ખબર છે અલ્યા હું બંધા. ચોરી તો કોઈ કરી જ નહીં જિંદગીમાં ચોરી કરતા જ મને નહીં આવડ્યું અલ્યા તું ને તારો બાપ બધા સોર જ હતા કળકારી વધી હેડ વધી તારું સુનસુ લઈને જાવ વધી જા સોર અચ્છા મારે આટલા બધા વાના કરી રહ્યા અલ્યા કોકની વાડે ને ઠુંઠા સોર તો ફરે છે આમ નહીં આવતી લાવ તમારે જેમ આટલો બધો દબ કરવાના આવે છે લાવો તમારે કે વેચા તો ખબર પડે કોકની વાડે ને સોરતા ફરો છો આલા રૂપિયા 500 વાના કોઈ મફત નહીં લીધું ફટાફટ તમારું મોઢું બતાવ્યું હતું સોર તમે હા, કોને સોર હેડો હતો, મોઢા જોવાના હારા હેડ હતી તાણે આ તો કરી જોકે ગયા રે. પંચાયતો કરે અમે માર વાડે અલ્યા કોકની વાડે ને સોરીને લાવ હેડ હતી તાણે કે ધોકો બેડોમાં દાબી આપણે હેડો પરા સોના મને હેડો મોઢા પરા સોરીને લાવ તમે હું દાડા વાળ હેડ હતી હેડો પરા તાણે અમે અમારી તે વાતો કરો છો સોર તેમાં સોર નહીં સોર તો તમે છો અલ્યા હેડ હેડ વધી સુંધાણ હેડ આટલા થી પૂરા તો આટલા તો હવે શું વેચવું હવે હવે અરે નહીં વેચવા પેલો આમ તો પેલા કયો લઈ ગયો મારા બટો કાળા બાળા શાક ભાજી ખબર વાય છે લે રોમલે તો મેં તો આમ તો ભેળા કરે છે પેલા તો કાળા તો વાળી તો હોય તો શાક કરવા હોય પછી પૂરો હમું જાવું છે અલ્યા ઓહો અલ્યા મથુરજી એ ઉભા રહેજે એ હું આવું છું એ ઓય ઓય એટલે કાળા તો હોય છે કે ઘડી અલ્યા પછી હોય તો વેણી લઈ જાજો અમે કોઈ રાશે નહીં તમે તમારા જે હોય વેણી લઈ જાઓ શાક કરજો ને ખાજો અલ્યા હું તો તને ચેટલે ખોળતો આવ્યો છું બોલ ઠેઠ તારા બોરે જોન પેલા પટલાના બોરે જોન ભમતો આવ્યો બોલો ત્યારનો ખોળું છું તને તો બોલ અલ્યા હું પૂરા ભેગો કરતો હતો સારું કર્યું હો હા, સારું. આવી સાર ની જરૂર હતી બોલ મારતો કેમ તમારે શું હોય સાહેબ એટલે વેસાથી સાર રાખ્યું છે મારો જમ મારે જ શું વેચવાની છે સાહેબ કેમ નહીં વેચવાની એટલે ઢોરણ આટલી જ જોવે કે મારે એટલે હવે હાલ લે કે મારે જરૂર છે ઢોરાને અલ્યા પૈસા ભાવે વેચવી નહીં આટલી તો ઢોરો જોવે મારે સાર આ તો ભાવ આટલા પૂરા પડ્યા છે હવે આ ખેતર આખું બધું વેચી માર્યું છે ને હવે આટલા ચમ નહીં વેચવા તાર તો હું એમ કહું છું તારે બધાને સાર વેચાતી આલી તો મન ચમ નહીં આલવી તારે અલ્યા ચો કોઈને આલી નહીં વેચાતી ની એટલે ચમ નહીં આલી પેલા 50 ટોલું ભરીને આલી છે ને ચમ નહીં 50 ચા મી આલી છે લ્યા. અલ્યા 50 ની હાલ ટોલું ભરેલું પડ્યું તો હું આવીને કીધું લે 50 સાર ચોટ લાવ્યો વેચાતી હા કે હું રોમલાની કે વેચાતી લાવ્યો છું સાર તો અલ્યા મથુરજી તો લે સાર તો હું તો તારની વાતમાં હું ખોલી રહ્યો છું આ કીધું મને વગર પૂછે કીધું સારની બાર કયો મારા બેટા ટોલું લઈને આવીને ભરીને જતો રહ્યો છે અને વગર પૂછે હવે વેચાતી નહીં આલી અને હું તો પટલો તો મન શું કે હું તો વેસાતી રોમલાની થી લાવી છે અને હવે કે નહીં હાલવાની મને તો એમ કહેતો એટલે મેં કીધું તો મને જવા દે તો હારું પાનો ધાલે કે ના પાછા વાળો કે નહીં એટલે પણ તારી જીત જો છે રોમલા મને જવા દે તોય કે ના તમારે નહીં જવું બોલો હવે તમે એક કામ કરજો હા હેડજો આપણે પાણી પીવો ને પછી બીજી વાતો કરે હેડજો અને આપણે બીજું આપણો તો ખરા હા તમે એમ કહેતા હતા તે હું મેણવી લેવા આવ્યો હા અને મારો બેડો પેલો ઘટું નહીં ઓવે કે બાજરી એટલે બાજરી અંચાન વાય છે બાદરી ના તો મારો કે મોં ઠેસર આવ્યો તો કે હું મેણવી લઈને જતો બાજરી કઢાવા કે હવે ઠેસર નહીં આવ્યો કે પાછું નહીં આવ્યો પીળા કલરનું મેણવી લઈને જતો હતો અલ્યા મેળી તો લે મારું થઈ તો મેળી ગતું મેળી નહીં એમ તો લ્યા એટલે બધું તારું સોરી જ જો શું હાલે તો અલ્યા મારા સાર છોડી જા મેળીઓ મારું લઈ જા મને તો બોલી બોલી ઉધરો થવા મળી છે અને બીજું શું કેવું છે આજ તો બધું કઈ દેવું છે હા. જે દાલ મુન માં ડોશી બે સાર લેવા આવ્યો હા. તો તું એમ કહેતો તો કે માર તો જેઠો વાળવા નહીં તો વીરભાને ની ડોશી કેમ વાળવા દીધો અલ્યા વીરભાન નીચો કીધું વાઢવાનું એટલે હાલ વીરભા વાળતા હતા બેઠા ની ડોશી સારું પાણી નાખવા જાય તો ઘેર અને બીજો બોડકો એરા વાળતા હતા બેઠા બેઠા અલ્યા ના વાઢી વીરભા માર ના હું વાડી કદી મેં ના પાડેલી છો કે મારે જેડે તમારે આવવાનું જ એવું કીધેલું છે અને પાછું પેલા દાડે મુદલા પેલા છે તો હું તારી યાત્રા લેવા આવ્યો વાડે હા. તો તું મને તો ભોઠો લઈને વહા પડે કોઈ દાડ તો મેં યાત્રા લેવા લઈ જતો તો ગતો તારા એકથી પેલું ડેકું ઉપાડીને જતો તો બોલ આ ગજો તો તાણે આનું લેબડાનું હતું લેબડાનું મોટું ડેકું કે હું તો કે માર ઘરથી લાય હું તારું ડેકું હારી પઠે ઓળશું છું કે આ રોમલાનું જ છે આ પેલું તમે કહો કે મને હાર્યું ડીકું આલું તા હીરું પડી પેલો ગયો મોટા મોટા ખર્ચ વાળો આ હીરું લઈ ગયો લઈ ગયો ને ઉપાડીને જાતો તો મેં રોમલાન છે કે ના ના આજ કે હું મારા જોડે લાય તો તારા ચમ કોશો ભરાત તું મન ના પાડે છે અલ્યા પણ સોના મને લઈ જાઓ તો હવે તમે મારા ક્ષેત્રમાં સોના મને લઈ જાઓ તો મને શું ખબર આ સોયટા મારા વડે 40 કરાવી ક્ષેત્રમાં લઈ જાઓ મને તો ખબર પડશે હું તો નેટ હું તો એકદમ વિહોમ ને વિહોમ ફરતો હોય અને મારા બેટા વિહોમથી આવીને હું તો જોઉં લાવજો લે મારતો કીધું લે આ હેડી હેડીને તાકું કીધું આ થોડા કુડાથી વેચી મારો
અને ના હોય તો અડધા પૂળા ઘેર રાખો અને કીધું પેલું એને મારી બાઈક હતું ને હા એ મારો પીવાનો થોડો વખો હતો મેં તો વેચી માર્યું બરાબર અને હવે કંકુતરી વધારે આવી છે એટલે મારે કંકોત્રી તો આવે જ કે તાલ પેટ તું ફરાતું નહીં કીધું ના હોય થોડાક પૂળા વેચી મારું અને ખેતરમાં તાકુતાર તો અડધા પૂળા તો ઉપડી ગયેલા એટલે અમે કહ્યું વગર પૂછે પૂળા ચિયા ભરી ગયો એટલે સારું કર્યું તમે કીધું એટલે પટલા ભરી ગયો એટલે આ પટલાના તમને ચોખલા બોખલા ભરી જ નાખો એટલે મારા ક્ષેત્રો પૂછાવ કે જો તમે પણ અમે એમ કહો છો કે અમે તમારું શું નહીં રાખતા તો વારે વારે મન ના પાડે છે અને બીજાને છોરી જોઈ ચાલે છે તારે એટલે પણ મારે નહીં ગત્તું આલવાનું હતું પણ આ છોડી દો તો હું શું કરું પણ હવે એને પગ હું હાથા નહીં રાખું તમારી નજરમાં જ હવે તમે જુઓ હું છોડ્યો તારે સાર નહીં આલી મને સાર પણ હવે તમે જ જોવે આટલી મારે તો જોવે ના જોવે તો ભાઈ તું તાર ઘેર જા ને હું માર ઘેર તો હેડ તો હું સારનો વાળ કરી દેજો હેડ હેડ પૂછો મારા છે ખબર છે થોડું ને આજ ખબર મારી વાત મારા હાથે મારજે લે આ દંડો અને હું તાચીરું અને ઓર્ડર ફંતાઈ મારી છોતરા કાઢી નાખ્યા અલ્યા ટક્કર ચલાતી નહીં મારી છોરી લઈ જાય અને એમાં પાછો એમ કે તું કીધું કે મન નહીં આવતા લઈ જાય બધા રી મને એમ છોડે છે મારો અમને લેતો પાછો અલ્યા નોમ તો લીધો હું ફેર તું થોડો બિયાય થાય હું તો કથું બિયા તો મારી માન તોડે હેડ હેડ હેડ